હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રિ ગુડી પડવાના દિવસથી શરૂ થાય છે તેમજ મહારાષ્ટ્રીયન પરિવારોનું નવું વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે। ત્યારે વડોદરામાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ઘરમાં તેમજ ખારીવાવ રોડ પર ઉત્સાહથી નવ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। ગુડી પડવાની ઉજવણીમાં વાંસની લાકડીને ચોખ્ખા પાણીથી ધોઈને તેના પર રેશમી કે સુતરાઉ કાપડ મૂકી કડવા લીમડાની ડાળખી સાકરનો હાર પુષ્પહાર કરી તેની ઉપર ચાંદી કે પિત્તળ કે તાંબાનો લોટો મૂકવામાં આવે છે। પછી હળદર કંકુથી પૂજા કરવામાં આવે છે। પૂજા પછી કડવા લીમડાના પાન ખાવાની પ્રથા છે। મહત્વનું છે કે ગુડીને વિજય ધ્વજનું પ્રતીક માનવામાં આવે છે। મહારાષ્ટ્રીયન પરિવારો ઘરની બહાર ગુડી ઊભી કરીને નવા વર્ષની શરૂઆત કરે છે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભકામના આપે છે। આ ગુડી પાડવાનો તહેવાર છે ને ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે આવે છે। મહારાષ્ટ્રીયન સમાજનો આ નવા વર્ષ માનવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે બ્રહ્માજીએ આ દિવસે સૃષ્ટિનું નિર્માણ કરેલું, એટલે મહારાષ્ટ્રીયન સમાજનો ગુડી પાડવાનો તહેવાર એકચ્યુઅલી ફર્સ્ટ સ્ટાર્ટિંગ છે, જીવનનું શરૂઆત થયેલી।